તો નવરાત્રિની પૂર્વ સંધ્યાએ જે રીતે અત્યારે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદ મજા બગાડી શકે છે। હાલ કેવી છે પરિસ્થિતિ? કારણ કે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, તેને લઈને આગામી 7 દિવસ સુધી હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। જોઈએ એક અહેવાલ। રંગમાં ભંગ પાડશે મેઘરાજા, નવરાત્રીના ગરબા પર વરસાદનું વિઘ્ન। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ, ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરશે। નવરાત્રીના પ્રારંભિક દિવસોમાં વરસાદની શક્યતા, ગરબાના આયોજન પર મોટું જોખમ। નવરાત્રી શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે। માર્કેટમાં ગરબાના કપડાં અને એક્સેસરીઝની ખરીદી માટે યુવાનોની ભીડ જોવા મળી રહી છે। ગરબા ક્લાસમાં પણ છેલ્લા રાઉન્ડની પ્રેક્ટિસ ચાલી રહી છે। આ બધાની વચ્ચે હવામાન વિભાગે ખેલૈયાઓની ચિંતા વધારી છે। બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે નવરાત્રીના પ્રારંભિક દિવસોમાં ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। આ વરસાદ 1 ઓક્ટોબર સુધી રહેવાની સંભાવના છે। આમ ગરબાના આયોજન માટે આ સમય ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે। છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, સુરતમાં છેલ્લા 4 દિવસથી મેઘમહેર, સુરતના રસ્તાઓ પર ભરાયા પાણી। નવરાત્રી શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। સુરતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો। નર્મદાના નાદોદ અને બોડેલી જેવા સ્થળોએ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી છે, પણ ખેલૈયાઓની ચિંતા વધારી છે। રાજ્યમાં 108%થી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમ 93% ભરાયો, 206 ડેમમાંથી 145 ડેમ હાઈ એલર્ટ પર। નવરાત્રીમાં વરસાદની આગાહી ચિંતાજનક, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 108%થી વધુ વરસાદ નોંધાયો। કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે। આ સારા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના ડેમ છલકાઈ ગયા। કુલ 206 ડેમમાંથી 145 ડેમ હાઈ એલર્ટ પર છે। સરદાર સરોવર ડેમ પણ તેની કુલ ક્ષમતાના 93%થી વધુ ભરાઈ ગયો છે। જો કે આ સારા સમાચારની વચ્ચે નવરાત્રીમાં વરસાદની આગાહી ચિંતાજનક છે। આયોજકો પણ હવે આ વરસાદને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી રહ્યા છે। ઘણા સ્થળોએ ઇન્ડોર ગરબાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે। આમ એક તરફ વરસાદની મહેરથી ધરતી હરિયાળી થઈ અને ડેમ છલકાયા, તો બીજી બાજુ આ જ વરસાદ નવરાત્રીની મજા બગાડવાનો ડર ઊભો કરી રહ્યો છે। જો કે ખેલૈયાઓ આશા રાખી રહ્યા છે કે આ વરસાદ તેમની ગરબા રમવાની ઉત્સુકતાને ઓછી નહીં કરી શકે। બ્યુરો રિપોર્ટ, TV 13 ગુજરાતી।